आपकी आवाज़ न्यूज़ चैनल में आपનું સ્વાગત છે। ડભોઈ નગરપાલિકા દ્વારા નિર્માણ પામેલ દર્ભાવતી સ્પોર્ટ્સ સંકુલનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ડભોઈ નગરપાલિકા દ્વારા સરકારશ્રીની સર્વનિમ જયંતિ, મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને 15મો નાના પંચની 6 કરોડ જેટલી ગ્રાન્ટનો ઉપયોગ કરી નગરજનો અને યુવાનો બાળકો માટે ડભોઈના લોકલાદીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ પ્રમુખ શ્રી બિરેનભાઈ શાહ, ઉપપ્રમુખ શ્રી મનોજભાઈ પટેલ, કારોબારી ચેરમેન તથા નાના પંચના ચેરમેન શ્રી વિશાલભાઈ શાહ અને તેમની નગરપાલિકા ટીમ દ્વારા ડભોઈ નગરજનો માટે ભવ્ય દર્ભાવતી સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। ડભોઈ જ્યારે દર્ભાવતી બનવા તરફ જઈ રહ્યું છે, ટૂંક જ સમયમાં અહીંયા તાલુકા પંચાયતનું નવું બિલ્ડિંગ બન્યું, ડભોઈ નગરપાલિકાનું બિલ્ડિંગ નવું બન્યું, ડભોઈમાં સરદાર બાગ જે નવો બન્યો અને આજે દર્ભાવતી સ્પોર્ટ્સ સંકુલ જે ડભોઈનું નવું નજરાણું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। ઇન્ડોર અને આઉટડોર રમતો રમી શકે યુવાનો, એના માટેનો આ એક સુંદર પ્રયત્ન છે। વડોદરા જિલ્લામાં આ દર્ભાવતી સ્પોર્ટ્સ સંકુલ એ કદાચ સૌથી મોટું સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવ્યું છે। આપના મારફત પણ ડભોઈ તાલુકા અને ડભોઈ નગરીના તમામ યુવાનોને વિનંતી કરું છું, એકવાર મુલાકાત લો, જેને જે રમતમાં રસ હોય એ રમત અહીંયા આવીને રમો અને દર્ભાવતીનું નામ રોશન કરો। 6 કરોડ રૂપિયાના ખર્ચે આ દર્ભાવતી સ્પોર્ટ્સ સંકુલ ઊભું થયું છે। આગામી કોમનવેલ્થની ગેમો હોય કે ઓલિમ્પિક, જ્યારે ગુજરાત અને ભારતમાં એ બધી રમતો ભવિષ્યમાં રમાવાની છે, ત્યારે અહીંયાથી પણ રમતવીરો તૈયાર થઈને દર્ભાવતીનું નામ રોશન કરે એવી અપેક્ષા સાથે સરકાર તરફથી આ ગ્રાન્ટો ફાળવવામાં આવે છે અને રમતગમત સંકુલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે હું સરકારનો પણ આ તબક્કે આભાર માનું છું અને સાથે સાથે આજના લોકાર્પણ વિધિ પછી ઉમેશભાઈ બારોટ લોકગાયકના આજે ડાયરોનો પણ કાર્યક્રમ, એમાં પણ નગરના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લઈને આનંદ માણ્યો છે અને એક નવો જ ઉત્સાહ લોકોમાં જોવાઈ રહ્યો છે। ત્યારે આ સ્પોર્ટ્સ સંકુલનો સદુપયોગ થાય અને યુવાનો અહીંયાથી સારી રીતે રમતમાં આગળ વધે અને એના માટે જે કંઈ કોચિસની વ્યવસ્થા છે એ કોચિસની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવશે। અને આપ જોઈ શકો કે સ્કેટિંગ રિંગ, બોક્સ ક્રિકેટ, બોક્સ ફૂટબોલ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, તમામ રમતો માટેની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને ટૂંક સમયમાં અહીંયા જિમ્નેશિયમ અને ટેનિસ એ બંનેની વ્યવસ્થા પણ કરવામાં આવશે, જેના દ્વારા જેને જે રમતમાં રસ હોય એ રમત યુવાનો રમી શકે અને શારીરિક રીતે યુવાનો સ્વચ્છ પણ થાય અને દર્ભાવતીનું નામ રમતગમતમાં રોશન કરે એ આપના મારફત અપેક્ષા પણ રાખું છું। ફરીવાર આનો સદુપયોગ થાય એવી વિનંતી પણ કરું છું।